સુરતનો પાલ વિસ્તાર કે જ્યાં મહિલાના આત્મહત્યા કેસમાં પોલીસની કાર્યવાહી, પોલીસે પત્ની, સાસુ સસરા અને નણંદની ધરપકડ કરી છે। 5 દિવસ પહેલા મહિલાએ આત્મહત્યા કરી હતી। કાપડના વેપારીની પત્નીએ વર્ષગાંઠના બીજા દિવસે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ। પાલ પોલીસે સાસુ સસરા, પતિ અને નણંદ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે। આ કામે મરણ જનાર બેન વર્ષાબેનના લગ્ન આ કામના આરોપી નંબર 1 શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી સાથે થયેલા હતા અને લગ્ન થયા પછી આ કામે મરણ જનાર બેન તેના સાસુ સસરા નણંદ અને સાથે રહેતા હતા અને આ લોકો અવારનવાર જે ફરિયાદી છે એમના વર્ષાબેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ અવારનવાર બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માંગણી પણ કરતા હતા, જેથી આ કામે મરણ જનાર બેન કંટાળી અને 9મા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે। જેની ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ કામના ફરિયાદી વર્ષાબેનના ભાઈએ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામના આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે।